જો મિત્રો તેણે છે તો કેમ ભાઈ અને ભાઈ ઘણા બધા છે અહીંયા બેઠા આમ જો હે ને હા ભગત આ બાજુ આવો યાર વિડીયો બનાવી લો ભગત ભાઈ ઉપર બી સડીને બેઠા ને આપણે ઢીંગલી ગમે જો એ ઢીંગલી ગમે છે અમારે ઢીંગલા ઉપર ઢીંગલી યો જો જોગિંદર બદમાશી કે તેમને બદમાશ ને મંદિર છે ને આઈલી હા જો ભાઈ મંદિર તો જય દ્વારકાધીશ મિત્રો ભાઈ હનુમાન દાદાના દર્શન કરી હનુમાન ગળાથી નીકળી જાય ભાઈ તુલસી શ્યામ બાજુ ને ભાઈ જંગલમાં એન્ટર કરી દીધા ને ભાઈ હાલો ભાઈ આઈલી છે ને ભાઈ આપણે આગળ બેસી જઈ ચોમાસામાં તુલસી શ્યામ આવ્યા હતા ને ત્યાં ભાઈ છે ને ભાઈ લીલું સોમતી ભાઈ છે ને નજારા નેટ લેવલ હતા પણ ત્યાં છે ને ભાઈ પાંદડા બધું છે ને ભાઈ થઈ ગયું એને ઉગાઈ ગયું ઘણું ખરું આમ જો ભાઈ વ્યૂ બતાવું ને તો ભાઈ વ્યૂ હે ભાઈ નેક્સ્ટ લેવલ ફાઇનલી મિત્રો હે ને ભાઈ તુલસી શ્યામ પૂકી જાય ને આયા હે ને ભાઈ હરણિયા છે અહીંયા જો હરણિયા જો હરણિયા છે હાલો ભાઈ હાલો હું તમને બતાવું હાલો જો મિત્રો તેણે છે તો કેમ ભાઈ આની અંદર છે ને માછલીઓ છે ઘણી બધી આમ જો કેમ પાણીમાં ઉતર્યું છે આમ જો ભાઈ કેવું હામું કેવું છે આમ જો બંદર ઓલા એક બે ને ત્રણ છે માછલા ભાઈ હે ને ભાઈ માછલાની તો આમાં વાત જ ન થાય ભાઈ માછલા કેટલા બધા મેં તમને હમણાં બતાવ્યા જો કેમ જઈશું કાકા કાંઈ ઘટ્યા આમ જો મિત કાકા જો જિંદગી ઘટે છે એવું છે ને ફરવા માટે ટાઈમ ઘટે છે જો ભાઈ તો કેમેરામાં પહોંચજો ભાઈ ભગત છે ને ભાઈ ઘણા બધા છે અહીંયા બેઠા આમ જો હે ને હા ભગત આ બાજુ આવો યાર વિડીયો બનાવી લો ભગત ભાઈ ઉપર બી સડીને બેઠા ને આપણે સુરત દામાં એટલે આપણો કેમેરો કાંઈ ઓલું ન કરીએ ને બાકી હાલો ભાઈ માછલા શ્યામ ભગવાનના તમને દર્શન કરાવું ટાઈમ રહે તો આપણે ઉપર જવું ઉપર તો હું તમને ઘાય ઘાયના દર્શન કરાવી એટલે ઉપર તો આપણે જવાનું છે એટલે વિડીયોમાં સુધી બિના રહેજો આપણે ચાલુ જ કરે બાકી ભાઈ વાતાવરણની વાત કરું ને ભાઈ વન્ય પ્રાણી છે ને ભાઈ મિત્રો હે ને ભાઈ 2-3x વિડીયો શૂટ કરેલા વન્ય પ્રાણી પાસે બહુ જવાય નહીં આ કાંઈ નુકસાન તો કરે નહીં આપણને પણ આપણે કાયદાનું પાલન કરવું પડે પાછું મિત્રો હે ને ભાઈ તુલસી શ્યામ પૂકી જાય તો તમને શ્યામ ભગવાનના દર્શન કરાવવું ને ભાઈ અહીંયા ગરમ કુંડ છે ગરમ કુંડ રીતે છે ને ભાઈ ઇતિહાસમાં છે ને બોડિયું છે હું તમને બોડિયું ભાઈ સ્ક્રીનશોટ પાડીને ભાઈ ફોટો જોઈ લો આ રીતનું છે ભાઈ હાલો ભાઈ તમને હું કુંડ બતાવું ગરમ કુંડ ઓલે ખેરે આવ્યા ત્યાં બહુ નાયા હતા આમાં જો ભાઈ આ રીતનું હા ભાઈ ગરમ કુંડ ઇતિહાસની વાત કરતો હો ને ભાઈ આ બોડિયું તમે ખાલી વાંચી લો ને એટલે તમને ખ્યાલ આવી જાય ભાઈ હું આની વિશે છે ને હું ભાઈ મહત્વ છે આ ખાલી ખ્યાલ તમે આ વાંચી લો એટલે બધું ખ્યાલ આવી જાય મારો એલા ભાઈ મારો ભાઈ ડાઈંગ ઓલે કે આમાં છે ને ભાઈ હર્ષદ કાકા એને તળિયેલી છે ને રેતી લાવીને લેવા થાય કેટલું ઊંડું છે એ ચેક કરવા ને ભાઈ ખરેખર છે ને ભાઈ ગરમ કુંડ છે ને ભાઈ ગરમ હજી પાણી ગરમ છે આમાં ઘણું બધું કેળા પેલા કાકા કે ઢીંગલીઓ ને શું છે ભાવ મેજિકમાં છે ને ભાઈ શો રાખવા છે ને ભાઈ ઢીંગલીઓ કાકા લઈ જવાના એ ઢીંગલી ગમે છે ભાઈ મેજિક ને શણગાર હાટું છે ને ભાઈ ઢીંગલીઓ લઈ જવાની હે કાકા ને આલી વાહ ભાઈ વાહ એવું છે કાકા ગરમ કુંડમાં ઉતર્યા છે ને હવે આપણે ઉતરવાનું છે સપલા અહીંયા કાઢી નાખી મોજા બોલ કેવું ગરમ છે કાકા કેવું ગરમ છે નથી બહુ હાલો ભાઈ હાલો આપણે ઉતરી હાલો એટલે ભાઈ ગરમ કુંડમાં પગ રાખી દીધો અને ભાઈ એટલું બધું ગરમ નથી તો ભાઈ પાણી કેવું ગરમ છે બહુ ગરમ છે યો જો જોગિંદર બદમાશી કે તેમને બદમાશ જો વિચારે જો ને આવડા ગરમ કુંડમાં નાયા હતા આ પોરવેલ છે ગરમ કુંડમાં ફાઇનલી મિત્રો છે ને ભાઈ ગરમ કુંડમાં નાઈને ખાઈને હવે દર્શન કરવા જવાના હાલો આપણે મોડું નથી કરવું કાયકા નીકળે આપણે દર્શન કરવા લાવને જે ઉપર દર્શન કરવા જવાનું છે એટલે મોડું નથી કરવું કાયકા નીકળી આપણે ફાઇનલી મિત્રો પહોંચી ગયા મંદિરે તો ચાલો હવે છે ને ભાઈ દર્શન કરી લઈ ભાઈ મિત કાકાનું સપનું ભાઈ અહીંયા ઊભું અને એક છે BMW આમ જો આ જ BMW નો લોગો ભાઈ તો ભાઈ દિયોગભાઈ આપણું સપનું હતું પણ હવે છે ને ભાઈ પેલા શ્યામ ભગવાનના દર્શન કરી લઈ પછી ભાઈ આપણે આગળ વિચારીએ મસ્ત જ મજાના ભાઈ શ્યામ ભગવાનના દર્શન થઈ જાય ને કાકા ભાઈ એને ભાઈ ફોટો પાડે ને તમે શ્યામ ભગવાનના દર્શન કરી ફાઇનલી મિત્રો છે ને ભાઈ હવે જવાનું છે આપણે રૂકમણીજી હા રિહાઈ નૈયાજી થાય ને ભાઈ ડુંગરા ઉપર તો ભાઈ હાલો કાકા હાલો
सफ़र हो गया यहाँ से अपना शुरू और करीबन धूप है इसलिए थोड़ा दिक्कत तो होगा और कोई दिक्कत नहीं चल हो जाएगा चलो भाई चलो बल पड़े तड़का ना बल पड़े एम ने काय वांधो नहीं हालो डर के आगे जीप हो बगीचा सीड़ा छू नहीं काका क्यों કેટલા તો કેટલા 50 નહીં વધારે છે કેટલા છે કાકા અંદાજે હો ઉપર તો છે ભાઈ બધા છે ને ભાઈ ડાયરેક્ટ બગીચા છે ને એટલે છે ને હા સડી જાય હા એટલે મંદિર છે ને જોરદાર દેખાય હું તમને મંદિર બતાવું મંદિર છે ને એટલે હા જો ભાઈ મંદિર ભાઈ અહીં આવું કંઈક દેખાય એટલે ફાઇનલ મિત્રો છે ને ભાઈ રૂકમણીજી માના મંદિરે પૂગી જાય કાંઈ કાંઈ એટલે થોડો ખાસ ચડી ગયો કાંઈ વાંધો નહીં મિત કાકા જોઈ લાવે મંદિર અહીંયા તો હાલો હું તમને હવે ને ભાઈ દર્શન કરાવી દઉં દર્શન કરી લે હાલો થોડો પોરો ખાવો તો હા ચડી ગયો કાંઈ વાંધો નહીં દર્શન કરી લો રૂકમણીજીમાં ભાઈ દર્શન કરી લીધા ને ભાઈ ચોમાસામાં છે ને આ વ્યૂ છે ને ભાઈ બધું લીલું સમ હોય ને અહીંયા અમે છે ને કેટલાય ભાઈ વિડીયો બનાવેલા ને ભાઈ અચ્છામાં તો ભાઈ જો આ રીતનું કંઈક થઈ ગયું નકર છે ને ભાઈ બધું લીલું સમ જ્યાં ભળો ના લીલું સમ જ હોય દર્શન તમને કરાવી દે ને વાતાવરણ છે ને ભાઈ નેક્સ્ટ લેવલ થઈ ગયું દર્શન કરી લીધા ને હવે ભાઈ છે ને ધીરે ધીરે હેઠે ઉતર્યો ને ફોનમાં આપણું ચાર્જિંગ છે ને ભાઈ હાવ ઓછું છે એટલે હાલવાની વખત કરીએ આપણે લો ભાઈ પાવર બેગ તો ઓલરેડી લાવેલા હી તો